नमस्कार मित्रों, આજના આ વિડીયોમાં આપણે જાણીશું વિવોના મોબાઈલમાં એપ લોક કઈ રીતના કરવું। હા મિત્રો, તમે પણ વિવોના મોબાઈલમાં કોઈ પણ એપમાં લોક લગાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું વિવોના મોબાઈલમાં કોઈ પણ એપ્લિકેશન પર લોક કઈ રીતના લગાવવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપને ઓપન કરી દેવાની છે। જેવા તમે સેટિંગ એપને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં નીચે લખીને છે સિક્યોરિટી। તો મિત્રો અહીંયા તમારે સિક્યોરિટી પર ક્લિક કરી લેવાનું છે। સિક્યોરિટી પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં નીચે લખીને આવશે પ્રાઇવેસી એન્ડ એપ્લિકેશન। તો તમારે એના પર ક્લિક કરી દેવાનું છે। તમે જે પ્રાઇવેસી એન્ડ એપ પર ક્લિક કરશો ત્યારબાદ આગળ આવું પેજ આવશે। અહીંયા મિત્રો એક લોગ એન્ટર કરવાનું ઓપ્શન આવશે। અહીંયા મારા મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે એટલે પ્રાઇવેસી માટે બ્લેક સ્ક્રીન દેખાતી હશે। અહીંયા તમે જે પણ લોક રાખવા માંગો છો એ લોક તમારે સેટ કરી લેવાનું છે। તો આપણે એક લોકને સેટ કરી લીધો। લોકને સેટ કર્યા પછી ફરીથી એ લોક તમારે એન્ટર કરવાનો છે વેરીફાઈ માટે। બે વાર તમે લોકને એન્ટર કરશો ત્યારબાદ આગળ આવું પેજ આવશે। અહીંયા તમારે કોઈ નામ લખવાનું આવશે ફ્રેન્ડનું। કદાચ તમે કોઈ પાસવર્ડ ભૂલી જાઓ તો એ નામ વડે તમે લોક ખોલી શકો। તો આપણે અહીંયા નામ લખી દીધું, નીચે પણ એ નામ લખી દઈએ છીએ। બંનેમાં નામ લખ્યા પછી ડન પર ક્લિક કરી લઈએ છીએ। ત્યારબાદ આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે એપ એન્ક્રિપ્શન પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે એના પર ક્લિક કરશો ત્યારબાદ આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો મિત્રો જે પણ તમારા મોબાઈલની એપ્લિકેશનો હશે એ બધા એપ્લિકેશન અહીંયા બતાવશે। જે પણ એપ્લિકેશનો તમે લોક લગાવવા માંગો છો એ એપ્લિકેશનના સામેવાળા બટનને ચાલુ કરી દેવાનું છે। દાખલા તરીકે આપણે અહીંયા ફેસબુક પર લોક લગાવવા માંગીએ છીએ તો આપણે ઓપ્શનને ચાલુ કરી દીધું। આ ઓપ્શનને ચાલુ કર્યા પછી આપણે અહીંયા બહાર નીકળી જશું અને મિત્રો જોઈ શકો છો અહીંયા આપણે ફેસબુક એપને ઓપન કરશું। જેવું ફેસબુક એપને ઓપન કર્યું તમે જોઈ શકો છો અહીંયા લોક માગે છે। જે બધા લોક રાખ્યો એ લોક એન્ટર કરવાનું છે। લોક એન્ટર કરશો એટલે મિત્રો એ એપ ઓપન થઈ જશે। તમે જોઈ શકો છો અહીંયા ફેસબુક એપ ઓપન થઈ ગયું છે। તો મિત્રો આ રીતના તમે પણ વિવોના મોબાઈલમાં કોઈ પણ એપ્લિકેશન પર લોક રાખી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।